ફોન કર્યા હતા અને 25-30 જણા ભેગા થવાનું હતું, એટલે કંઈ વધારે આપણે પ્રયત્ન કર્યો નથી. કોઈ સ્પર્ધા પણ ગોઠવી નથી છોકરાઓની એ કલાકારો. આપણો એક 2 વર્ષ પછીનો આ એક કાર્યક્રમ છે, કારણ કે 2 વર્ષથી આપણે બધા મળ્યા નહોતા, આજે મળ્યા છીએ. 75માં સ્વાતંત્ર્ય દિને આપણે પહેલાં જે કલાકારો આ કોરોના દરમિયાન ગુજરી ગયા છે, કેટલાક એમને પણ ગુજરી ગયા છે, એવા જે કલાકારો છે એને આપણે પહેલાં 2 મિનિટનું મૌન પાડીને એ આપણે એમને શ્રદ્ધાંજલિ આપીશું. પણ એમના હું નામ જાહેર કરી દઉં. એમાં પહેલાં છે કિશનભાઈ કામલે, જે આપણા સારા કલાકાર, વર્ષોથી આપણી સાથે રહ્યા હતા. એમને કોરોનાથી અવસાન થયેલું. ત્યાર પછી પ્રતિભા રાવલ, એ આપણે જે નાટ્ય સંસ્થા છે ટીવીના આર્ટિસ્ટ પ્રતિભા રાવલ બધા ઓળખે છે. આપણો અહીંયા 2020માં અહીંયા કાર્યક્રમ થયેલો 26મી જાન્યુઆરી, ત્યારે બધું સુકાન પ્રતિભાબેને સંભાળેલું. પણ એમને પણ કંઈક ન્યુમોનિયા કે એવું થયેલું, એના લીધે એ ગુજરી ગયેલા. ત્યાર પછી વિઠ્ઠલ પંચાલ વડોદરાના એક સારા ડ્રોઈંગ ટીચર અને આપણું કલા પ્રસાદ જે ચાલતું હતું એનું સંચાલન પણ એમણે કરેલું. એવા વિઠ્ઠલ પંચાલ. હતું છે આપણે શીનુભાઈ ગજ્જર. શીનુભાઈ ગજ્જર હમણાં જ 15-20 દિવસ પહેલાં ગુજરી ગયા. કોઈ પણ રોગ નહોતો, દરેક પગલારામ હતા, ઉંમર ઉપર હતી, પરંતુ એમને અનનાળીનું કેન્સર થયું અને 23-20 દિવસમાં એ ગુજરી ગયા. એની સ્મશાન યાત્રામાં અમે મોને સિકંદરભાઈ ગયા, પાછળથી આપણે ભાઈ કેશરપુરા પણ ગયેલા. હવે ભરત પટણી, એ સીએમનો બહુ ધુરંધર કલાકાર. ભરત પટણી પણ ઘણી વખત હોસ્પિટલમાં રહ્યા અને એણે સીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટમાં ઘણી બધી સેવાઓ આપી અને બધા કલાકારો સાથે બહુ સુમેળથી રહેતા હતા. અને હા, અને પાછા પ્રિન્સિપાલ હતા એ વખત, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ. એટલે આવા બહુ અગણી આપણે ગણાય, જે આપણને આપણી સામે જ હતા અને આપણીથી એકદમ થઈ ગયા છે એવા ભરત પટણી. પછી જયરામ ટંડેલ અમેરિકા હતા 15 વર્ષથી. એમનું પણ અવસાન અઠવાડિયા પહેલાં 80-82 વર્ષની ઉંમરે થયું. એ પણ આપણા ગુજરાત કલા શિક્ષક સંઘમાં પ્રમુખ તરીકે બી કામગીરી કરેલી. અને વડોદરાનું જે કલાભવન લેવાયું એમાં મોટો ભાગનો એમાં સિંહ ફાળો એમનો હતો. કલાભવનની જગ્યા પસંદ કરવી અને એ પછી બહુ મોટો એરિયા હતો, આખો હોલ હતો. એ આપણે ત્યાં માધ્યમિક સંઘ છે એના જોડે 65-35ના કરારથી એ વડોદરાનું કલાભવન લીધું. એ જે કલાભવન હતું એની અંદર આપણે વિનોદભાઈ શાહ, ચિત્રકાર વડોદરાના, અને ડૉક્ટર પણ ત્યાં આવી ગયેલા. એટલે બહુ સારી જગ્યા, બધા કલાકારો મોટા ભાગના આપણામાંથી પણ ત્યાં એ કલાભવનમાં ગયેલા છે. પહેલો શો પણ એમનો અહીંયા જયરામભાઈનો એમના ચિત્રોનો થયેલો. એમની સ્ટાઇલ પણ ભૂપેન ઠક્કર જેવી જ હતી અને બહુ સરસ, બહુ મતાવડો સ્વભાવ. મારે દર અઠવાડિયે એમની જોડે અમેરિકા વાત થતી હતી. પણ હવે કુદરતનું કર્યું, એમને બાયપાસ, એમણે એન્જિયોગ્રાફી કરાવી પેલી 2005માં. એ પછી 1 વર્ષ એમણે સરસ જીવ્યા અને 80માં એ ગુજરી ગયા. ત્યાર પછી સૂરજ રામાવત, એ આપણામાં ના લે. સૂરજ રામાવતને કોઈ ભૂલી શકે એમ નથી. હા, કે એટલો માણસ હતો પણ જજુમતો હતો, બધાની જોડે આપણને અડધો મળતો. અને આપણી કોઈ પણ આર્ટ એક્ટિવિટીઝ હોય તો એની અંદર એ સૂરજ રામાવત હોય જ. ઘણા બધા કાર્યક્રમમાં આપણી સાથે રહ્યા હતા એવા સૂરજ રામાવત. ત્યાર પછી જગદીશભાઈ ખત્રી પણ એ કોરોનામાં ગયા છે. એ પણ સારો એક ચિત્રકાર હતો. આપણા અહીંયા કાર્યક્રમમાં પણ એ અનેક વખત હાજર રહેલા છે. એમનું સન્માન પણ અહીંયા થયેલું છે એવા જગદીશ ખત્રી. ત્યાર પછી મનુ પરીખ બહુ પહેલાં ગુજરી ગયા.
એકાદ વર્ષ થયું હશે. તો એ નટુભાઈ પરીખના નાના ભાઈ અને મનુ પરીખ પણ આપણા અહીંયા કાર્યક્રમમાં અનેક વખત હાજર રહેલા છે. મનુ પરીખની પણ એક સ્ટાઇલ હતી અને બહુ જ સારું કામ કરનારો માણસ હતો. ત્યાર પછી શૈલેષ મોદી, અશ્વિનભાઈ મોદી બધા જૂના મિત્રો તો જાણે છે અશ્વિન મોદીને. એના બે દીકરા હતા, એક શૈલેષ મોદી અને એક બીજો એનાથી નાનો અશ્વિનભાઈ જેવો જ ચહેરો હતો. એ બંનેનું અવસાન આ કોરોનામાં. એ બંને એકની ઉંમર 60 વર્ષની હતી, એકની 62 વર્ષની. શૈલેષને તો બહુ મોટા એવોર્ડ પણ મળેલા નેશનલ લેવલના અને એ બહુ એક્ટિવ હતો. આપણે જ્યારે અહીંયા અશ્વિન મોદીનું જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો ત્યારે એ શૈલેષ મોદી હાજર હતા અને બહુ સારો વાતાવરણ માણસ હતો. અને આટલા માણસો આ કોરોના દરમિયાન અને બીજી રીતે કલાકારો ગયા. આપણે આ બધાને અને બીજા જે કોઈ ગયા હોય આપણને ત્યાં નામ નથી બોલતા પણ નામી અનામી બધા જે કલાકારો સ્વર્ગસ્થ થયા છે એ બધાને આપણે 2 મિનિટનું મૌન પાડીને આપણે એમને શ્રદ્ધાંજલિ આપીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ. હવે છેલ્લું હું કંચોલી સાહેબને ઓળખું છું, એ પણ થોડુંક કહેશે. આજની આ સરસ સવાર છે. વરસાદ દર વખતે હોય છે. આપણો દરેક કાર્યક્રમમાં મને ખ્યાલ છે ત્યાં સુધી વરસાદ આવે. આજે નથી આવ્યો, દેવ આવ્યા છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે આપણે મને લાગે 1.5 વર્ષ પછી મળી ગઈ છે. અને આમાં અત્યારની કરુણતા એ કોઈને રૂબરૂ મળવા જવા કોઈ આવી શકે નહીં, ફોન કરવાનું મન. એટલે બધી આથી વ્યાધિમાંથી આજે આપણે થોડા ફ્રી થઈને અહીં મળ્યા છે. એનો આપણા ગેસ્ટ કે ભાઈ અનંત મહેતા એ બહુ સરસ કલાકાર છે, જાણીતા કલાકાર છે, ખૂબ સરસ કામ કરે છે અને એકલા ચિત્ર પર એ પોતાનું કામ કરે છે. એટલે મોટી વાત એ છે કે એ ખુમારીથી, કારણ કે એમના ફાધર સાથે પણ મારે સંબંધ, અમે એમને ત્યાં એક વખત મળેલા પણ ખરા. એ કામ કરે છે, એ આંખો મૂકીને એને સરસ કામ કરે છે. એટલે આપણા આજના મુખ્ય મહેમાન તરીકે એમની પસંદગી કરી છે કે બંને એકબીજા વગર અધૂરા. આપણી સાથે નાટ્ય કલાકારો પણ જોડાયેલા છે. દર વર્ષે 26મી જાન્યુઆરીએ આપણે સર્જન જ્યોતોત્સવનો કાર્યક્રમ કરીએ છીએ. એમાં બધા કલાકારો આવતા હોય છે, નાટકના, ટીવીના. એના પ્રતિનિધિ રૂપે અત્યારે આપણે ત્યાં સુભાષભાઈ ભટ્ટ હાજર છે. એટલે આપણે એક એસોસિએશનનું સન્માન કરવાનું છે. એમનું સન્માન પણ આપણામાંથી જ ભાઈ હવે ત્રીજું એક એસોસિએશન છે જે બહુ એક્ટિવ એસોસિએશન છે, આપણો એક ભાગ છે અને સતત કાર્યક્રમ કર્યા કરે છે એવો એ બહેનોનો ગુજરાત વિઝ્યુઅલ વિમેન આર્ટિસ્ટ એસોસિએશન. એના પણ 2 પ્રતિનિધિ અહીંયા હાજર છે. આપણે એ એસોસિએશનને સન્માનીશું અને બહેનોને પણ સન્માનીશું. અને અતિ પ્રગતિ દેસાઈ એ બંનેનું સન્માન. હંસાબેન નૈનાબેનનું સન્માન કરશે બુકે આપીને.
હવે આપણે ધ્વજારોહણનો કાર્યક્રમ તો ધ્વજારોહણના કાર્યક્રમમાં આજના મુખ્ય મહેમાન આપણા આનંદ મહેતા છે. ચિત્રકાર, વર્ષો સુધી અમે દિલ્હીના બોમ્બેની સફરો મારી છે. છેલ્લા 30 વર્ષથી અમે બધા પડતા રહ્યા છે. કારણ કે એમને અનેક કાર્યક્રમને પેલો એવોર્ડ પણ બધા મળેલા છે જે કલાકારોને લલિત કલાને મળતા હોય છે એમાં. અને બહુ બરોડા ભણેલા છે અને અમદાવાદમાં પણ બહુ કામ કર્યું છે, સાયન્સ ટીચર તરીકે. ખરેખર એમની ઉંમર પણ મને લાગે 77 તો હશે, 77. એટલે આજે બહુ યોગ્ય મહેમાન આપણે પસંદ કરી શક્યા છીએ અને એમના હાથે આપણે ધ્વજવંદન કરાવીશું. ભાઈ લિંબાચિયા એમને ધ્વજવંદન કરાવશે. કોટ સાવધાન, વિશ્રામ, સાવધાન. હવે વંદે માતરમ આપણે સમૂહમાં ગીત ગાઈશું, તો એક સાથ વંદે માતરમ શરૂ કર. હવે હું શ્રી આનંદભાઈ સાહેબને વિનંતી કરીશ કે ધ્વજવંદન માટે આવે. एक साथ सलामी आमदे, एक साथ झंडा गीत शुरू करेंगे. झंडा गीत शुरू कर. झंडा ऊंचा जैसे थे આપણે રાષ્ટ્રગીત શરૂ કરીશું. એક સાથ રાષ્ટ્રગીત શરૂ કરેંगे. शुरू कर. ભારત માતા કી વંદે. હવે આપણે
ધીરે ધીરે આપણા કાર્યક્રમના અંત તરફ જતા રહીએ છીએ. ભાઈ વાઘાણીને હું વિનંતી કરીશ કે સંસ્થા પરિચય અને આ કામ આપે. વાઘાણી માટે એક વાત જમા પાસું એ છે, કોરોના દરમિયાન એ સતત આની ચિંતા કરતા. એ કારણ કે મેં એક વસ્તુ કરેલો, રૂબરૂ જવાની તો હિંમત ચાલે નહીં, એટલે એમણે જે એ પરિસ્થિતિમાં જજુમીને સેફથી બહાર આવ્યા. કારણ કે એ પરિસ્થિતિ એવી હતી કે આપણે વિચારીએ તો પણ તમને આશ્ચર્ય થશે, પણ મારો ભાઈ એ પણ આ કોરોનામાં મારો નાનો ભાઈ. હવે ખૂબી એ હતી કે અમે બે ભાઈ અહીં હતા અને કોઈ ત્યાં જઈ શકે નહીં, કોઈને ત્યાં જવા દે નહીં. એ પરિસ્થિતિમાં ઘણા બધા લોકો સર્વાયા અને એમાં આપણે જે રીતે કામ કર્યું અને ઈશ્વર કૃપાથીને આપણા બધા માટે એમને ભગવાને તંદુરસ્તી પાછી આપી. એટલે એક વાત મેં હમણાં વાંચી હતી, એમને હું પણ કહું, ક્યારેક કાચ સામે, ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે દોડી જવાનું કાયમ તલવાર તાણતા. થેન્ક યુ. આપણા ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનના વિશે થોડીક વાત કરવાની છે કે આપણે 1993માં આ વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનની સ્થાપના થઈ. આપણા પહેલાં પ્રમુખ બંસીભાઈ વર્મા હતા ચકોર. 2004 સુધી એ પ્રમુખ પદ સંભાળ્યું. અનેક પ્રવૃત્તિઓ થઈ. ત્યાર પછી માધવ રામાણુ પ્રમુખ તરીકે આવ્યા અને ત્યાર પછી આપણા વિદ્યાનગરના પેલા જે હતા, અત્યારે અજીત પટેલ છે આપણા પ્રમુખ તરીકે, પણ એ પહેલાં આપણા સીડી મિસ્ત્રી પણ પ્રમુખ તરીકે રહેલા છે અહીંયા. અને આપણે વિદ્યાનગરના બાપુ દાઢીવાળા એ પણ પ્રમુખતાને 1-2 વર્ષ એમણે સંભાળેલું. ટૂંકમાં આપણું એસોસિએશન છેલ્લા આમ 27 વર્ષથી એકદમ આમ કાર્યરત છે. કોઈ પણ કાર્યક્રમ છોડ્યા નથી. આપણને છોડવા ગમતા પણ નહોતા. 15મી ઓગસ્ટ બાળકોની ચિત્ર સ્પર્ધા હોય અને અહીંયા આગળ 200 કલાકારો કેનવાસ બોર્ડ ઉપર ચિત્રો દોરતા હોય અને એમને જમવાની ચા પાણીની બધી વ્યવસ્થા હોય અને આપણે આ બધું ડોનેશન લાવીને નિરમામાંથી અને કાલુપુર બેંક અને બીજા અન્ય લોકો પાસેથી આપણે લાવતા હતા અને બધા કાર્યક્રમો બહુ સરળ રીતે થાય છે. પણ છેલ્લા 2 વર્ષથી એવું બન્યું છે કે આ કોરોનાના હિસાબે સરકારના નિયમો એના લીધે આપણે ભેગા થતા નહોતા અને ભેગા આજે બધાનો આગ્રહ હતો કે આજે 15મી ઓગસ્ટનું ધ્વજવંદનનું કરાવવું. આ ધ્વજનો જે ઝંડો છે લોખંડનો એ મેં 2 વર્ષથી લાઈને રાખેલો છે, પણ એનો ઉપયોગ 2 વર્ષથી કોરોના હતો એનો ઉપયોગ કરતો હતો. આજે આપણે એનો ઉપયોગ બી ધ્વજવંદન થયું. એટલે આજનો કાર્યક્રમ બહુ સારો રહ્યો. આપણે 25-30 જણા ભેગા થયા. બધા કલાકારો જુદા જુદા ક્ષેત્રના છે, કોઈ ફોટોગ્રાફર છે, કોઈ નાટ્ય સંસ્થાના છે, કોઈ બીજી રીતે. એ બધા ભેગા થઈને આપણે આ પર્વને આપણે ઉજવી રહ્યા છીએ. હવે હું આપણા જે મુખ્ય પ્રમુખ છે આજના, જેમણે ધ્વજવંદન કર્યું, અનંત મહેતા, એમને 2 શબ્દો કહેવા માટે વિનંતી કરું છું. આઝાદીના 75મા વર્ષની આ ઉજવણી નિમિત્તે આપ સૌને હું મુબારકબાદ પાઠવું છું. પૂરા દેશવાસીઓ ખુશહાલ રહે, તરક્કી કરે એવી શુભેચ્છા પાઠવું છું. આપણા દેશ વિશે વાત કરીએ તો કદાચ દુનિયાનો આ એક એવો દેશ છે કે કુદરતે એને બધું જ આપ્યું છે. જે જોઈએ તેઓ હિમાલયના ઉત્તમ શિખરો કે જેના ઉપર બરફ આચ્છાદિત રહે છે, મોટી નદીઓ છે, વિશાળ મહાસાગર છે અને સામે કચ્છનું રણ પણ છે. જે જોઈએ એવી બધી જ પ્રકારની આબોહવા
અને કુદરતી ખનિજ સંપત્તિથી સંપન્ન એવો આ દેશ છે. અહીંયા અનેક જાતિના લોકો, અનેક ભાષાના લોકો, અનેક પહેરવેશના લોકો વસે છે, છતાં બધા જ ભારતીય છે. આ બધા જ ભારતીયો ખુશહાલ રહે એવી હું અંતઃકરણપૂર્વક ઈચ્છા વ્યક્ત કરું છું. મારે પહેલી એક વાત કરવી છે. ભાઈ વાઘાણીએ વર્ષોથી આ સેવા યજ્ઞ આરંભ્યો છે અને અનેક પ્રવૃત્તિ કરે છે, પણ લગભગ હું 50-55 વર્ષથી અમદાવાદમાં આવ્યો છું અને કોઈ કલા સંસ્થા મારા ધ્યાનમાં નથી કે જેણે આ રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટમાં ધ્વજવંદન કર્યું હોય. આજે આવો સરસ કાર્યક્રમ યોજવા બદલ હું ભાઈ વાઘાણીને મુબારકબાદ પાઠવું છું. આપણે ત્યાં આગળ લલિત કલા અકાદમી છે, બીજી પણ સંસ્થાઓ છે, બધી સુખ સુવિધા સંપન્ન બધી સંસ્થાઓ છે, પણ ક્યારે આવા પ્રકારનો નાનકડો પણ પ્રયાસ કર્યો હોય એવું મને યાદ નથી. એટલું તો નહીં, એ ઉપરાંત પણ વાત કરી દઉં કે અનેક કલાકારો વર્તમાન સમયમાં કોરોના કાળના હિસાબે કે એ પહેલાં પણ યશસ્વી કારકિર્દીવાળા કલાકારો કે જેને ગુજરાતનું નામ રોશન કર્યું દેશ વિદેશમાં, એવા કલાકારોનું સ્મરણ પણ કોઈ દિવસ કોઈ સંસ્થાએ કર્યું હોય એવું મને યાદ નથી આવતું. આપણે ત્યાં આગળ લલિત કલા અકાદમી જેવી સંસ્થા છે, પણ ન જાણે કેમ એ આવી બધી બાબતોમાં ઊણી ઉતરે છે. હમણાં જ એક સરસ છાપામાં ફોટો આવ્યો કે લલિત કલા અકાદમીનું ભવ્ય બિલ્ડિંગ બની રહ્યું છે, આનંદો આનંદો. હા, હું એ કહું તો બરાબર છે, સરસ છે, બિલ્ડિંગ બનાવ્યું છે, કેટલા વર્ષોથી છે. હા, પણ આ 3-3.5 કરોડ રૂપિયામાંથી કલાકારોના નસીબે શું આવવાનું છે એ મારે જાણવું. તમે ગૌરવ પુરસ્કાર આપો છો, એ ગૌરવ પુરસ્કારનું ગૌરવ ન જાણવા એ હદે વાત જતી રહી છે. અને 50,000 રૂપિયાની આમ તો જોઈએ તો આ જમાનામાં કોઈ મોટી કિંમત નથી, પણ જીવનમાં એક જ વખત રાજ્ય કક્ષાનું આવું જો બહુમાન મળતું હોય અને રાજ્ય સરકાર તરફથી કેટલાક વખત આ ચાલે છે, પણ સરકારી રાહે બધું રગસ્યવાળું ચાલે છે અને કંઈ એવી વાત બનતી નથી. ઇનામની રકમોથી વાત કરીએ, બધી વાત કરીએ, પણ આપણી આ કલા સંસ્થાઓ, હું અહીંયા આગળ મને ઘણી વખત એમ થાય છે કે કેટલા લોકો આ કલા ક્ષેત્રે ચિત્રકામની વાત કરું તો સક્રિય છે, ખૂબ મહેનત કરે છે, એમને ચિત્રકામ આવડે છે, પણ દુર્ભાગ્યની વાત એ છે કે ચિત્ર શું છે એ હજુ જાણી નથી શક્યા. ચીલા ચાલુ વાત અને અહીંયા જેની એમાં હું કોઈની પેલી નથી જોતો કે આવું કેમ બને છે એના પાછળના કારણો છે. કારણ કે જે રીતનો માહોલ હોય અને જે રીતની તાલીમ હોય, જે રીતનું આપણું વિચારવાનું હોય, એ દિશામાં આપણે પ્રગતિ કરી શકીએ. અહીંયા આગળ પ્રદર્શનો ઘણી વાર જોયું છે, પણ મને હજી એમ લાગે કે કોઈ એવી વાત બને અને કંઈક એમને બતાવી શકાય તો ઘણું બધું ઘણાને આપી શકાય એવું છે. અને હું આશા રાખું છું કે કોઈક દિવસ એવી તક મળશે. આજે આકાશમાં સૂર્યદેવ બરાબર ખીલી રહ્યા છે અને બધા આપણે તો એનો લાભ લઈ રહ્યા છીએ, એટલે હું વધારે નહીં બોલું અને વિરમોશું. હવે આ તબક્કે આપણે જે આપણા એસોસિએશનો છે બીજા
નાટ્યનું એસોસિએશન અને બહેનોનું બધા લીડરોને આપણે 2 મિનિટ બોલવાની અમે વિનંતી કરીએ છીએ. નમસ્કાર બધાને. અનંતભાઈએ જે વાત કરી બહુ જ મુદ્દાની વાત છે કે આટલી આપણી આર્ટની સંસ્થાઓ છે પણ કોઈએ હજી સુધી ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો નથી. આ પહેલો થાય, બહુ અગત્યની વાત છે. કારણ કે જે સરકારની સંસ્થાઓ છે એ લોકોને તો આ ખરેખર ફરજિયાત કરવું જ જોઈએ, અને એ કરે તો ગુજરાતમાંથી બધા કલાકારો ભેગા થાય અને એ કાર્યક્રમને દીપાવી શકે છે. પણ એવો વિચાર હજુ સુધી આવ્યો નથી, અને આજે આ વિચાર વાકાણી સાહેબને આવ્યો એ બહુ સારી વાત છે અને ખરેખર સરસ છે. વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનની વાત કરીએ તો શરૂઆતથી આજ સુધી ઘણા બધા કાર્યક્રમો એમના દ્વારા થયેલા છે અને બહુ જ સરસ રીતે થયેલા છે. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી એ બે તો વર્ષમાં 2 વાર તો બહુ જ ભવ્ય સરસ કાર્યક્રમો થતા હોય છે. અને એ રીતે વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન બધા કલાકારોના હૃદયમાં વસે છે. અહીંયા જે આપણે મળ્યા છીએ એ બધાને ખબર છે કે બહુ જ સરસ રીતે આ સંસ્થામાં આપણે ભાગ લઈએ છીએ, બીજા ભાગ લેતા હોય છે અને એ રીતે આ સંસ્થા ચાલે છે. તો આજના આ દિવસે આપણે જે લોકોને રસ હોય એ વધુમાં વધુ આ સંસ્થાની અંદર જોડાતા જાય અને લાભ લેતા જાય એવું ખાસ મારું સૂચન છે. થેન્ક યુ. હવે નાટ્ય સંસ્થામાં સુભાષભાઈ ભટ્ટ છે અહીંયા, અને 26મી જાન્યુઆરીના આપણા 15-16 કાર્યક્રમો થયા, એમાં બધા અગ્રેસર હતા. અને લગભગ અહીંયા 150-200 નાટ્ય કલાકારો 26મી જાન્યુઆરીએ ચિત્ર સર્જન અને પેલા સર્જન જ્યોત ઉત્સવમાં હાજર રહેતા હતા. એટલે આપણે 2 મિનિટ નાટ્ય એસોસિએશનના જે પ્રમુખ છે ભાઈ સુભાષ ભટ્ટ, એમને 2 મિનિટ આપણે કહીએ વિનંતી. પહેલાં તો વાકાણીભાઈએ અમને એમના જે ફેમિલીની અંદર ગણી લીધેલા છે એના માટે અમે ખૂબ નસીબદાર છે. કોઈ વર્ષ એવું નથી રહ્યું કે અમને સન્માન્ય છે અમારામાંથી 5-7 કલાકારોને અમને દર વખતે આવકાર્યા છે અને અમને અમારું ફેમિલી ગણીને એમને અત્યાર સુધી અમને સાથે રાખ્યા છે. એ બદલ અમને ધન્યવાદ આપું છું અને ભવિષ્યમાં આની આ જ પ્રથા ચાલુ રહે એવું ઈચ્છું. હવે આપણી જ એક ભગીની સંસ્થા ગુજરાત વિઝ્યુઅલ વિમેન આર્ટિસ્ટ એસોસિએશન એ અનેક પ્રવૃત્તિઓ કરે છે. ગુફાની અંદર ને બીજે બધે બહેનોના શો થાય છે. લગભગ 30-40 બહેનો બહુ એક્ટિવ છે. હવે એવા 2 એના કન્વીનર હંસાબેન અને નયનાબેન, હવે 2માંથી એક હંસાબેનને હું 2 મિનિટ કંઈક કહેવા વિનંતી કરું. અરવિંદભાઈને અમને એક ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનમાંથી એક ભાગ અમને આપ્યો છે. અમે લગભગ 11 વર્ષથી આ વુમન એસોસિએશન ચલાવીએ છીએ. અત્યાર સુધીમાં અમે એક વુમન્સ ડે પર અને ગણપતિ ઉત્સવ વખતે પેઇન્ટિંગનું એક્ઝિબિશન કર્યું છે. ગયા વર્ષે કોરોના કાળમાં અમે શું કરીએ એવું વિચારતા અમને એક આઈડિયા આવ્યો કે બધી બહેનોને બેગ ઉપર કરવાનું કહીએ. તો બધી બહેનો તૈયાર થઈ ગઈ અને 2 કલાકનો અમે એમનો ટાઈમ આપ્યો હતો અને એ ટાઈમ દરમિયાન બધી બહેનોએ બહુ સરસ પ્રોગ્રામ કર્યો છે અને એ અમે યુટ્યુબ પર પણ મૂક્યો હતો. એનો અમને બહુ જ મહત્વતા મળી છે. બીજું કે દર વર્ષે અમે વુમન્સનું લલિત કલાની ગેલેરીમાંથી અમે ક્યારેક અમને સ્પોન્સર શો પણ આપ્યું છે. બીજું કે ગયા વર્ષે માર્ચમાં અમે ગુફામાં વુમન્સ ડેનો શો કર્યો. ત્યાર પછી કોરોનાનો કાળ શરૂ થયો. અત્યારે હાલમાં અમારું 9મી સપ્ટેમ્બર 2021માં 54 બહેનોનું
ગણપતિ ઉત્સવનું પેઇન્ટિંગનું એક્ઝિબિશન છે વિઝ્યુઅલ આર્ટિસ્ટ સેન્ટરમાં. તો આપ બધાએ પધારવાનું છે અને અમને બધી બહેનોને આશીર્વાદ આપવાના છે એવી હું શુભેચ્છા માંગુ છું. તમારી જોડે અપેક્ષાએ રાખું છું કે જેટલા અત્યારે આવ્યા છે બધા જ આવે, કારણ કે ઘણા બધા ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનમાંથી નિવૃત્ત થઈ ગયા છે. અમારે નિવૃત્તમાંથી અમારી પાસે આવે અને અમને આશીર્વાદ આપે. અમે આમાંથી ઘણી બહેનો છે અમારા એસોસિએશનમાં, પણ અમારી એસોસિએશનમાં કેવું છે કે વુમન્સ તો હાઉસવાઈફ છે, પરિવાર સાથે રહે છે, તો કોઈ પરિવાર એમને આગળ આવવા દે, કોઈ